નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રેમ પશુ આર્ટિસ્ટમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઉનાળાની અંદર દૂધ ઘટતું હોય છે, ફેટ ઘટતા હોય છે, તેમજ એસએનએફ પણ ઘટતા હોય છે। તો મિત્રો, એના કારણ શું? તો મિત્રો, યોગ્ય લીલો ઘાસચારો ન મળતો હોય તે પણ એક કારણ બની શકે છે। પશુ બીમાર થતું હોય છે તે પણ એક કારણ બની શકે છે। તો એના માટે આપણે કયા કયા પ્રયાસો કરવા તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, પહેલી વસ્તુ તો કે ઉનાળાની અંદર એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમે જો ઘાસચારો ના વાવ્યો હોય તો વાવી દેજો। ઘણા પશુપાલક મિત્રોએ તો વાવી દીધો પણ હશે। તો મિત્રો, અમુક લોકોને એવું પણ થતું હશે કે ઘાસચારામાં કયો ઘાસચારો સારો? તો મિત્રો, પહેલો તો મકાઈ છે, જુવાર છે, બાજરી છે, તમે ત્રણેય વસ્તુ મિત્રો વાવી શકો છો, જેના કારણે તમારા પશુને પૌષ્ટિક પશુ આહાર મળશે। તો દૂધ નહીં ઘટે, ફેટ નહીં ઘટે અને એસએનએફ પણ નહીં ઘટે। તો મિત્રો, બીજી વસ્તુ એ કે તમારા પશુ ગરમીમાં બીમાર ન પડે તેના માટે તેને મિનરલ મિક્સચર પાવડર આપવો, તેમજ પશુ ડૉક્ટરની સલાહ મુજબ તેને પશુ આહાર આપો, જેના કારણે તમારું પશુ બીમાર ન થાય તો દૂધ અને ફેટ ઘટશે નહીં। બીજી વસ્તુ એ મિત્રો કે ઉનાળાની અંદર ગરમી વધુ પડવાના કારણે તમારું પશુ બીમાર પડતું હોય છે, સમયસર ગરમીમાં પણ નથી આવતું। તો તેના માટે મિત્રો મિનરલ મિક્સચર પાવડર તમારે પશુને રેગ્યુલર આપવાનો છે, 50થી 100 ગ્રામ જેટલો આપવાનો છે। તો મિત્રો, પશુને નવી બીમારીઓ આવતી હોય છે, તો તેના માટે તમે તમારા પશુની સલાહ મુજબ પશુ આહાર આપો, જેના કારણે પશુ બીમાર ન પડે અને તેને કોઈપણ જાતનો નવો રોગ ન થાય। તો મિત્રો, પશુને આ બે વસ્તુથી તમે સાચવો। પહેલો, તેના માટે લીલો ઘાસચારો કરો, જેના કારણે દૂધ, ફેટ અને એસએનએફ ઘટશે નહીં। અને બીજી વસ્તુ મિત્રો, તેને મિનરલ મિક્સચર પાવડર આપો અને પશુ ડૉક્ટરની સલાહ મુજબ જ તેને પશુ આહાર આપો, જેના કારણે તમારું દૂધ અને ફેટ ઘટશે નહીં। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પશુપાલક મિત્રો સાથે પણ શેર કરો, જેના કારણે અમને પણ મદદ થઈ શકે। અને મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો। જય ગૌ માતા।